હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં। આજે આપણે બનાવીશું હોટલ કે રેસ્ટોરન્ટમાં મળે ને તેવો વટાણાનો એકદમ વ્હાઈટ પુલાવ અને ખૂબ જ ટેસ્ટી અને એકદમ ઇઝી રીતથી આપણે આજે પુલાવ છે તે બનાવીશું। વળી એકદમ છૂટો છૂટો અને મોઢામાં મૂકતા જ ખાવામાં ડૂચા ન વળે ને એવો આપણે એકદમ સોફ્ટ એવો પુલાવ બનાવી અને તૈયાર કરીશું। તો આ રીતના વટાણાનો પુલાવ બનાવશો તો બધાને ઘરમાં ભાવશે। તો આવું આપણે વટાણાના પુલાવની રેસિપી છે તે જોઈ લઈએ। તો અહીંયા આપણે 1 વાટકી બાસમતી ચોખા લીધા છે, જે બિરયાનીના ચોખા આવે અથવા પુલાવના સ્પેશિયલ જે ચોખા આવે એ આપણે લીધા છે। આ રીતના લાંબા હોય એ રીતના ભાતની આપણે ચોઈસ કરવાની છે। તો આ રીતના ભાતને 2 થી 3 વાર ધોઈ અને પલાળી દેવાના છે। અને હવે અહીંયા આપણે 2 નંગ ડુંગળી કટ કરેલી છે, 1 નંગ ગાજર, 2 નંગ આપણે બીન્સની શીંગ લઈ અને એ કટ કરી છે, 1 વાટકો વટાણા લીધા છે અને ભાતને પલાળવા મૂક્યા છે। હવે આપણે ગેસ ઉપર એક પેન મૂકી દઈશું અને આ પુલાવ છે તેનો વઘાર છે તે આપણે ઘીથી કરીશું, જેથી પુલાવમાં ખૂબ સરસ એવો ફ્લેવર અને ટેસ્ટ આવશે। તો અહીં આપણે 3 ચમચી જેવું ઘી છે તે પેનમાં એડ કરી દઈશું। તો આ રીતના આપણે 3 ચમચી ઘી પેનમાં એડ કરી દેવાનું છે અને ઘીને સારું એવું ગરમ થઈ જવા દેવાનું છે। અહીંયા ઘી છે તે મેલ્ટ થઈ જાય અને ગરમ થઈ જાય એટલે આપણે એમાં થોડા આખા ગરમ મસાલા એડ કરીશું, જેથી પુલાવમાં સારી એવી ફ્લેવર આવે। તો અહીંયા મીઠી લીમડીના પાન, 2 લવિંગ, 1 બાદિયા ફૂલ અને આપણે નાનો તજનો ટુકડો લીધો છે। બધું સારી રીતના સતડાય એટલે આપણે 1 ચમચી આખું જીરું એડ કરી દઈશું અને જીરુંને પણ આપણે થોડો હલકો કલર ચેન્જ થાય ત્યાં સુધી સાતળી લઈશું। અહીં આપણે 2 નંગ સ્લાઇસમાં કટ કરેલી ડુંગળી છે તે એડ કરી દઈશું અને 3 આપણે આ રીતના બેબી મરચી એડ કરીશું। તમે જો મોટી મરચીનો યુઝ કરતા હોય તો તમારે 1 થી 2 નંગ એડ કરવી, અને જો તમને પુલાવ થોડો તીખો જોતો હોય તો તમારે મરચી છે એને નાના નાના ટુકડા કરી અને એડ કરવી। અહીં અમે આખી જ મરચી રાખી છે, જેથી બાળકોને પણ ખાવામાં સરળ પડે। તો આ રીતના આપણે ડુંગળીને થોડી સોતે કરી લઈશું। હલકો ડુંગળીનો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે એને સોતે કરી લઈશું અને પછી આપણે અહીંયા 2 શીંગ બીન્સની કટ કરી અને એડ કરવાની છે અને 1 નંગ ગાજરનું કટ કરીને એડ કરીશું। ગાજર અને બીન્સ છે તે ટોટલી ઓપ્શનલ છે, જો તમારી પાસે હોય તો તમારે એડ કરવા, ના હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો। બધીને વસ્તુને આપણે 2 મિનિટ સાતળી લઈશું અને પછી આપણે અહીંયા 1 વાટકી વટાણા લઈશું। આપણે જે વાટકી ભાત લીધા છે એ જ વાટકીના માપથી આપણે વટાણા લીધા છે। આ રીતના વટાણાને આપણે આપણા વઘારમાં એડ કરી દઈશું, એકવાર સરખું મિક્સ કરી લઈશું અને હવે આ મસાલાના ભાગનું અત્યારે આપણે મીઠું એડ કરી દઈશું। તો અહીંયા હું 1 ચમચી જેવું મીઠું એડ કરીશ। સારી રીતના બધી વસ્તુને મિક્સ કરી લઈશું અને હવે આપણે આને 70 થી 80% સુધી બધી વસ્તુને કૂક કરી લેવાની છે। તો અહીંયા આપણે ઢાંકણ ઢાંકી અને 7 થી 8 મિનિટ સુધી આપણે એને કૂક થવા દઈશું। તો અહીંયા 7 મિનિટ જેવું થયું છે, આપણે એકવાર બધા મિશ્રણને આ રીતના મિક્સ કરીશું અને આ રીતના આપણે એકવાર અહીંયા વટાણા અને બીન્સને ચેક કરી લઈશું। જો કૂક થઈ ગયા હોય તો આપણે આગળની પ્રોસેસ કરીશું। તો અહીંયા આપણે એકવાર આ રીતના મિક્સ કરી લીધું છે અને હજી આપણે અહીંયા વટાણા અને બીન્સને એકવાર ચેક કરી લઈએ। તો અહીંયા તમે જો આપણી બીન્સ છે તે સારી રીતના સોફ્ટ થઈ ગઈ છે અને વટાણા છે તેને આપણે ખાઈ અને ટેસ્ટ કરી લેવાનું, જેથી આપણે ખબર પડે કે વટાણા કાચા છે કે કૂક થઈ ગયા છે। તો અહીંયા વટાણા અને બીજી બધી વસ્તુ સારી રીતના કૂક થઈ ગઈ છે। હવે આપણે ભાતને નિતારીએ ત્યાં સુધી ઢાંકણ ઢાંકી 1 મિનિટ સુધી કૂક થવા દઈશું। તો ભાતમાં જે પાણી છે એ બધું આપણે નિતારી લઈશું અને 2 નંગનો આદુનો ટુકડો લઈ આપણે એને ખમણી અને આમાં એડ કરીશું। તો આ રીતના આપણે આદુને ખમણી અને એડ કરી દેવાનું છે, જેથી પુલાવમાં બહુ સરસ એવું આદુની ફ્લેવર આવશે અને ભાતને આપણે આ રીતના પાણી નિતારી અને બાઉલમાં એડ કરી દઈશું। તો આ રીતના આપણે મિક્સ કરી લઈશું બધી વસ્તુને। 1 મિનિટ માટે આપણે વઘાર સાથે ભાતને સાતળી લઈશું અને આપણે અત્યારે 1 વાટકી જેવા ભાત લીધા છે, તો સાથે આપણે 2 વાટકી જેવું પાણી એડ કરીશું। આપણે આ રીતના ખુલ્લા વાસણમાં બનાવીએ છીએ એટલે 2 વાટકી જેવું પાણી એડ કરીશું। જો તમે કુકરમાં બનાવતા હોય તો સામે તમારે 1 વાટકી જેટલું જ પાણી એડ કરવાનું છે। તો આ રીતના આપણે 2 વાટકી જેવું પાણી એડ કરી એકવાર બરોબર મિક્સ કરી લઈશું। આ સ્ટેજ ઉપર આપણે ટેસ્ટ કરી લઈશું। જો આપણે મીઠું થોડું વધારે ઓછું લાગતું હોય તો આપણે અહીંયા ફરીથી મીઠુંને એડ કરી દઈશું। તો આ રીતના બધી વસ્તુ બરોબર છે। આપણે હવે આ રીતના ઢાંકણ ઢાંકી અને પુલાવને આપણે કૂક થવા દઈશું। તો આ રીતના તમે જુઓ આપણો પુલાવ છે તે 70% જેવો કૂક થઈ ગયો છે। તો એકવાર આપણે જોઈ લઈએ। તો
તો મને અહીંયા હજી થોડું પુલાવમાં પાણી લાગે છે અને ભાત છે તે હજી થોડા કાચા લાગે છે. તો આ રીતના ઢાંકણ ઢાંકી 2 મિનિટ સુધી કૂક થવા દઈશું. 2 મિનિટ પછી તમે જોઈ શકો છો આપણો પુલાવ છે તે સારી રીતના કૂક થઈ ગયો છે. હવે આપણા પુલાવને એકદમ છૂટો છૂટો અને સારો એવો ટેસ્ટ આપવા માટે અડધા લીંબુનો રસ ઉમેરી દઈશું. આ રીતના લીંબુનો રસ ઉમેરી એકવાર હલકું એવું આપણે મિક્સ કરી લઈશું. અને હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી અને પુલાવને 5 મિનિટ માટે સેટ થવા માટે મૂકી દઈશું, જેથી સારી રીતના આપણો પુલાવ છે તે લીંબુના રસને ઓબ્ઝર્વ કરી લે અને સારી રીતના આપણો પુલાવ છે તે સેટ થઈ જાય. તો 10 મિનિટ પછી તમે જુઓ આપણો પુલાવ છે તે સારી રીતના સેટ થઈ ગયો છે અને ભાતનો કલર છે તે પણ ખૂબ જ સરસ અને એકદમ છૂટો છૂટો બની અને તૈયાર થયો છે. તો આ રીતના ગરમ ગરમ આપણે એને સર્વ કરીશું. આ પુલાવ છે તે તમે કઢી સાથે અથવા તો પ્લેન પણ ખાઈ શકો છો. ખૂબ જ ટેસ્ટી લાગે છે. બાળકોથી લઈ મોટા સુધી બધાને ખૂબ જ પસંદ આવશે. એકવાર આ રીતના વટાણાનો વ્હાઈટ પુલાવ જરૂર બનાવજો અને મને કોમેન્ટ કરીને જણાવજો તમને મારી આજની આ રેસિપી છે તે કેવી લાગી. ફરી મળીશું આપણે બીજા જ આવા નવા વિડીયો સાથે. ત્યાં સુધી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને બાજુમાં આવેલું બેલ આઇકન દબાવજો, જેથી મારા વિડીયોના નવા નોટિફિકેશન તમને મળતા રહે.